कनाडा और ब्रिटेन के वीजा वर्क परमिट के नाम पर ठगी करने वाला पकड़ा गया। अडाजन पुलिस ने कृपा एजेंसी मैनेजर भावेश चौहान को गिरफ्तार किया। भावेश चौहान और उसके भाई कल्पेश चौहान ने 24 से ज्यादा लोगों से ठगी की थी। यूके और कनाडा के स्टूडेंट वीजा और वर्क परमिट के नाम पर 36 लाख से ज्यादा की ठगी की गई। कृपा एजेंसी का कार्यालय सूरत में अडाजन के अलावा वडोदरा में भी स्थित था। आशंका है कि कई लोग चौहान बंधु की इस धोखाधड़ी का शिकार हो चुके हैं। अडाजन पुलिस ने भावेश चौहान को गिरफ्तार कर 1 दिन की रिमांड कर लिया है। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક વર્ક વિઝા પરમિટ આપવાના બહાને લોકોની સાથે ઠગાઈ કરેલ હોવાનો ગુનો અગાઉ દાખલ થયેલો છે। એની અંદર અગાઉ આરોપી કલ્પેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરેલ છે। આ કામના ફરિયાદી સાથે એ લોકોએ 6 લાખ રૂપિયા જેટલા માતબર રકમ લઈ અને એમને વર્ક પરમિટ આપવાની બાંહેધરી આપેલ અને વર્ક પરમિટ આપેલને કેનેડા જવાનું હતું એમને, એટલે આ અંગેનો ગુનો દાખલ થયેલ છે અને બીજા સાહેદો સાથે પણ આ લોકોએ આ રીતના ચીટિંગ કરેલી છે, જેમાં કુલ 38 લાખ રૂપિયા જેટલાનું આ લોકોએ છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોવાની ફરિયાદ દાખલ થયેલી હતી। જેની અંદર એક બીજો આરોપી ભાવેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડ પણ લેવામાં આવે છે। હાલમાં એની તપાસ ચાલુ છે। આ આરોપી અગાઉ બરોડા સિટીમાં પણ પકડાયેલા હોવાની હકીકત જાણવા મળેલ છે। સર, કઈ રીતે આખું ચીટિંગ કરતા હતા? આ લોકો પાસેથી જાહેરાત કરીને ભાઈ હવે કેનેડાનો વર્ક પરમિટ વિઝા કરી આપીશું એમ કરી અને લોકો પાસેથી પૈસા લઈ અને એની પ્રોસિજર કરવાના બહાને એમના પાસેથી પૈસા ભેગા કરી લેતા હતા અને પછી એમને વર્ક વિઝા કે વર્ક પરમિટ કંઈ આપેલ નથી।